અમરેલીમાં પટેલ પરિવારની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવાનો મામલો અને જેના કારણે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના ધોરાજીના ગેલેક્સી ચોકમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ધોરાજી પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજે જે આપણે અમરેલીની જે ઘટના બનેલી છે, નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે એના વિરોધમાં અમે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા છે અને જે આપણે આંધળી બેરી મૂંગી સરકાર છે એને જગાડવા માગીએ છીએ કે જે આપણે ભૂપેન્દ્ર ઝાલા છે એવા આપણે અસામાજિક તત્વોને છોડી મૂકે છે અને નિર્દોષ માણસો દીકરીઓના સરઘસ કાઢે છે। એટલા માટે આપણે સરકારને જગાડવા માગીએ છીએ કે આવડું તમારું આ ગુંડારાજ બંધ કરો અને 8-5 હર્ષ સંઘવીને આપણે કહેવા માગીએ છીએ કે અમને ન્યાય આપો જલ્દીથી જલ્દી, અને જે કોઈ ધારાસભ્ય કે કોઈ પોલીસ કર્મી જે કોઈ હોય એની સામે કડકમાં કડક પગલાં લઈ અને દીકરીને જલ્દીમાં જલ્દી ન્યાય આપે એવી અમારી આમ આદમી પાર્ટી ધોરાજી દ્વારા માગણી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।